અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે જયદાદા ગ્રુપ ખદલપુર તરફથી છેલ્લા 5 વર્ષથી લીંબુ શરબતનો કેમ્પ કરવામાં આવે છે ને લીંબુ શરબત પીવડાવવામાં આવે છે. રોજના 60 મણ લીંબુનો શરબત બનાવવામાં આવે છે. નવસારી, ડાંગ સહિત 5 જિલ્લા માટે આજનો દિવસ અતિ ભારે. ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયો. નર્મદા મૈયાનું રૌદ્ર સ્વરૂપ. મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ. ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય ખેલાડી દુબઈથી ઝડપાયો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીઆઈજી નિલિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દબોચ્યો. 2200 કરોડના સટ્ટાકાંડમાં નવા ઘટસ્ફોટ થઈ શકે. રાજકોટ ટોઈંગ વાહનમાં ફરજ બજાવતા કર્મચારીની દાદાગીરી. અમીન માર્ગ પરનો પાર્કિંગમાં તબીબની કારને લોક મારી દેતા બોલાચાલી થતા રોષે ભરાયેલ કર્મીએ તબીબને લાફા માર્યા. આપઘાતનું કારણ લોહીથી ખરડાયેલી ચિઠ્ઠીમાં બંધ. સુરતના માતા અને પુત્ર સુસાઇડ કેસમાં ચિઠ્ઠી એફએસએલમાં મોકલાઈ. પુત્રનું મલ્ટિપલ ઇન્જરીને માતાનું લોહી વહી જવાથી મોત.